નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું લોકમંચ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, લોકસભા ઇલેક્શનનું વોટિંગ ચારે બાજુ સ્ટાર્ટ થઈ ગયું છે અને લગભગ 16મી મે રિઝલ્ટ પણ આવી જશે કે કયો પક્ષ આ વખતે આવી રહ્યો છે આ દેશને વિકાસની રાજનીતિ કરવા માટે। પરંતુ આ તમામ વસ્તુની વચ્ચે જો જોવા જઈએ તો તમામ પક્ષોએ આ વખતે પૂરજોશમાં પ્રચાર પ્રસાર કર્યા છે અને પ્રચાર પ્રસાર પાછળ જે ખર્ચા કરવામાં આવ્યા છે તેની જો અમાઉન્ટ પર નજર કરવામાં આવે તો લગભગ 1000 કરોડથી 10,000 કરોડ સુધીની અમાઉન્ટ એક સામે આવી છે। ચાહે નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ પક્ષ હોય, આ તમામની વચ્ચે અહીંયા આપણને એક જ પ્રશ્ન થાય છે કે આ કરોડો અરબો રૂપિયાનું જે આંધણ કરવામાં આવે છે આખરે પૈસા આવે છે ક્યાંથી? કારણ કે કોઈ પણ નેતા હોય તે પબ્લિકને હિસાબ તો આપતો નથી કે આ પૈસા ક્યાંથી આવે છે। અને જો આ તમામ પૈસા જો સાચા અર્થમાં સમાજ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય, ચાહે રોડ, રસ્તા, વીજળી, ગટર લાઈન, આ તમામ પાછળ જો આટલો મોટો ખર્ચો કરવામાં આવતો હોય તો કદાચ બ્રાન્ડિંગ માટે તે લોકો જે ખર્ચા કરવાની જરૂર પડે છે તે જરૂર જ ના પડે। આ તમામ વસ્તુની ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જરાજસિંહ પરમાર, જે કોંગ્રેસ પ્રવક્તા છે। જરાજી, આપનું સ્વાગત છે। ત્યારબાદ ચેતન ચૌહાણ, જે માર્કેટિંગ એન્ડ પીઆર કન્સલ્ટન્ટ છે। ચેતનજી, આપનું પણ સ્વાગત છે। સૌપ્રથમ જરાજસિંહ, આપણે પૂછવા માંગીશ કે જે પ્રકારે આપણે તો ખ્યાલ જ છે કે તમામ પક્ષોએ ચૂંટણી પાછળ જે ખર્ચા કર્યા છે તેને જો અમાઉન્ટ પર ફોકસ કરવામાં આવે તો લગભગ 10,000 કરોડની અમાઉન્ટ સામે આવી છે। આપને પૂછવા માંગીશ કે રાહુલ ગાંધી માટે પણ આ વસ્તુ ઘણી વાર સામે આવી છે। શું કહેશો, કેટલે અંશે યોગ્ય છે કે બ્રાન્ડિંગ પાછળ આટલા મોટા પ્રમાણમાં ખર્ચા કરવામાં આવે છે? આપણે જે વાત કરી એમાં ઘણી વાતો ઉડીને આંખે વળગી એવી છે। બિલકુલ, કે જે રીતે સામાન્ય રીતે કોઈ પણ કંપની હોય કે બ્રાન્ડિંગ હોય કે એમ પછી ચૂંટણીઓ હોય લોકતંત્રમાં, બ્રાન્ડિંગ કરતા પણ પોતાએ શું કામ કર્યા, પોતાની શું સિદ્ધિઓ છે એની વાત લોકો સુધી કહેવામાં આવતી હતી। અગાઉ જમાનો હતો જયારે એકલા પ્રિન્ટ મીડિયાનો, ત્યારે પણ વર્ષોથી પ્રિન્ટ મીડિયામાં પણ જાહેરાતો આવતી હતી। હવે એમાં બીજા માધ્યમો ઉમેરાયા છે, એ પછી એર મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય। ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ પાછું સોશિયલ મીડિયા અને અલગ અલગ રીતે નવા નવા જેમ જેમ આયામો શોધાતા જાય છે એમ ખર્ચા વધતા જાય છે। એટલે એ વાત આપની સાચી છે કે જે પ્રમાણમાં ખર્ચા જોવા મળે છે એ ન હોવા જોઈએ। પણ આપણે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો એટલે મારે થોડી વાત એની ઉપર જવું પડશે। ચોક્કસ, કે તમે જો રાહુલ ગાંધીની સભાઓ તમે જુઓ, ક્યાંય ઝાકઝમાટ તમને જોવા નહીં મળે, અને જોવા મળે તો મને બતાવજો। રાહુલજીનો મંચ જોજો તમે, એ મંચ ઉપર કુલર પણ હોતા નથી। 30 બાય 20નો આશરે ફક્ત સફેદ વ્હાઈટ કપડા સાથે સ્વચ્છ રીતે દેખાય એવો બહુ નાનો મંચ હોય છે। મંચ ઉપર 3 થી 5 માણસો બેસી શકે એટલી જગ્યા હોય એટલો નાનો મંચ બનાવવામાં આવે છે। જાહેર સભાઓના પણ ચોક્કસ ધારાધોરણો છે કે જે વિસ્તારમાં જવાના હોય ત્યાં લોકો સ્વયંભૂ જેટલા આવે એટલા લોકોને બહુ ઝાકઝમાટ કરવામાં આવતી નથી। પૈસા આપી અને લોકો સ્પેશિયલ હાયર કરવામાં આવતા નથી કે અમુક જણા જગ્યા હોય તો ઝાડ પર ચડી જવું, જગ્યા હોય તો ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર ચડી જવું, પછી મીડિયાના કેમેરા પાછા ત્યાં જાય અને એવી આભા આખી ઊભી કરવામાં આવે અથવા તો આભાસ ઊભો કરવામાં આવે કે જબરજસ્ત લોકપ્રિયતા છે કોઈની અને જોરદાર લોકો ઉમટી પડ્યા છે અને લોકો આમ પડાપડી કરે છે। આવી જે ઇમેજ બનાવવા માટેની સ્પેશિયલ જે પ્રોપેગન્ડા છે ખાસ કરીને એની પાસે વધુ ખર્ચા થાય છે। સામાન્ય રીતે તમે કોઈ પણ કંપની હોય કે પોતાની માર્કેટિંગ કરતું હોય તો માર્કેટિંગ કરવા પાછળના ખર્ચા થોડા નાના મોટા થાય એ સ્વાભાવિક છે, હોવા પણ જોઈએ। પણ એના કરતાં હું બીજી વાત કરું કે તમે બંને રાજકીય પક્ષોનો તમે છેલ્લા સમયથી જોતા હશો, 2-1 વર્ષથી કે અગાઉ પણ, તો જેટલા ખર્ચા માર્કેટિંગમાં કોંગ્રેસે ક્યારેય ખર્ચા કર્યા નથી। ભૂતકાળમાં પણ કોંગ્રેસ અસંખ્ય યોજનાઓ કરી છે। હવે ત્યારે આપણે બીજી વાત આગળ કહીશ, મારા મિત્ર ચેતનભાઈ કહેવાના છે, પણ સવાલ એ છે કે તમે એવી કઈ વસ્તુ મને બતાવો કે જેમાં તમને અઢળક ખર્ચો દેખાતો હોય, કોંગ્રેસની કોઈ વસ્તુ તમે મને બતાવો તો એનો ચોક્કસ જવાબ। જો વાત કરીએ તો તેમાં તો બંને પક્ષ એટલા મોટા પ્રમાણમાં પોતાને એડવાઇસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક, માત્ર કોઈ એક પક્ષે વાત નથી, અહીંયા તમામ પક્ષો લાગેલા છે। તો જે અમાઉન્ટ ડિસાઇડ કરવામાં આવતી હોય છે, રાહુલ ગાંધીની મેં એટલા માટે વાત કરી કારણ કે ડેફિનેટલી એનો જવાબ તો આપ જ આપી શકશો કારણ કે જે પ્રકારે તેમની પણ વાત ચોક્કસ આપવાનો છે। 500,000 કરોડ એ નાની અમાઉન્ટ તો નથી, 500,000 કરોડ કર્યા જ નથી। આ વાત જ ખોટી રીતે ચલાવવામાં આવે છે એટલા માટે કે બીજા પક્ષો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ખર્ચા કરે છે એટલે લોકોમાં રોંગ બોક્સમાં ના આવે, લોકો સમક્ષ ખોટા ના પડે એટલે રાહુલ ગાંધીનું નામ ઉમેરે છે। તમે કોઈ પણ, ચેતનભાઈ તો ચલો તટસ્થ વિશ્લેષક તરીકે વાત કરવાના છે, પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રો મારી ચેલેન્જ છે કે રાહુલ ગાંધીની પીઆર એજન્સીનું નામ કઈ બતાવે અને હું કહું તમને ભારતીય જનતા પાર્ટી કઈ એજન્સી દ્વારા કામ કરાવે છે, કેવી રીતે કરાવે છે હું તમને કહું। ખાસ કરીને કહેવા માંગીશ કે જો અગર એના માટે ખર્ચો કરવામાં આવતો હોય કે આપ વોટ કરો
વોટિંગ વધારવા માટે, એક જાગૃતતા લાવવા માટે તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ, એ પ્રકારની જાગૃતતા લાવવા માટે અગર ખર્ચો થતો હોય સોશિયલ મીડિયા પર તો ઠીક છે, પરંતુ માત્ર કોઈ એક પક્ષ પાછળ જ જો આવા હજારો કરોડના ખર્ચા થતા રહેશે તો કદાચ જે કહેવાય છે કે ભારત એક ગરીબ દેશ છે, એક બાજુ એવું બોલાય છે ખેતી પ્રધાન દેશ છે, આ પ્રકારની વાતો થાય છે, બીજી બાજુ કરોડો અરબો રૂપિયા આ રીતે ખર્ચાતા રહે છે. નથી લાગતું તેનો ઉપયોગ કદાચ વ્યવસ્થિત જગ્યાએ થવો જોઈએ? 100% થવો જોઈએ, એમાં બહુ સ્પષ્ટપણે હું માનું છું. પણ એમાં 2-3 વસ્તુ કામ કરે છે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીએ એપકો વર્લ્ડવાઇડ નામની કંપની હાયર કરેલી છે, ઘણા વખતથી છે. એનો ખર્ચો ઇન્ડેક્સ બીમો એ પાડે જ છે, દર મહિને $25,000 ચૂકવે છે. આ તો વિદેશી કંપની છે. પ્રસાર કરવા માટે માનો કે દેશમાં નાણાં વપરાયા હોય, ચેતનભાઈ જે વાત કરી કે મતદાનની, તો બહુ સાચી વાત છે કે અલ્ટિમેટલી એમને શું પરિણામ શું મેળવ્યું? મતદાન તો કરાયું છે કે એવરેજ લોકસભાની ચૂંટણીમાં 55-60% મતદાન એવરેજ થાય છે. જેમ ચૂંટણી મોટી એમ મતદાન ઓછું થાય, જેમ ચૂંટણી નાની થતી જાય એમ મતદાન વધતું જાય. એટલા માટે કે લોકોનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર વધતું જાય છે. જેમ જેમ સરપંચની ચૂંટણી હોય તો એનું મતદાન હંમેશા લગભગ 80-85-90% સુધી જતું હોય છે. કારણ કે એમાં વ્યક્તિગત રીતે હારજીતના બહુ ઓછા માર્જિનથી લડવાનું હોય છે અને એનો મત વિસ્તાર એ ટૂંકો હોય છે, એટલે વધુ તાકાતથી થાય છે, એટલે મતદાન વધારે થાય. પણ લોકસભાની ચૂંટણીમાં એવરેજ આમ તો પશ્ચિમ બંગાળમાં 80% મતદાન થયું છે, બરાબર? તો એ સારી વાત છે, લોકતંત્રમાં આવકાર્ય છે. નહીતર થતું તો કેવું કે 40% મતદાન થાય એનો મતલબ કે 60% લોકો હોય તો તમને પસંદગી કે નહીં પસંદગીની મોર મારી જ નથી, એટલે બાકીના 40% લોકો જ નક્કી કરશે આ દેશમાં કે કોણ સત્તા પર આવશે અથવા કોણ રાજ કરશે. સવાલ એનો નથી. સવાલ એ છે કે બીજી એક વાત કરી કે મની જે રીતે એક બાજુ સંગ્રહ થઈ જાય છે, સ્ટક થઈ જાય છે, તો મની સર્ક્યુલેશન પણ ચૂંટણીમાં થાય જ છે, એનો કોઈ વિચાર કરતો નથી. દાખલા કે નાનો વેન્ડર હોય પ્રિન્ટિંગ વાળો તો એ કમાય, અરે ભજીયા બનાવવા વાળો વ્યક્તિ પણ કમાય, ચા બનાવવા વાળો વ્યક્તિ પણ કમાય. એટલે જુદા જુદા મનીનું સર્ક્યુલેશન પણ વધે છે ચુનાવમાં. ખર્ચો હા દેશની બહાર હુંડિયામણ જતું હોય તો ચોક્કસ આપણને નુકસાન થાય, પણ એ બહુ ઝાઝું રહેતું નથી. કારણ કે મોટે ભાગે જે વસ્તુ ઇમ્પોર્ટ કરીને આપણો ઉપયોગ કરતા હોય અને આપણું હુંડિયામણ કે આપણે રેવન્યુ બહાર જવાનું હોય તો નુકસાન થાય. બાકી આ તો મની સર્ક્યુલેશન છે પાછું. નુકસાન એટલે તમે કોઈ રાજના આયામમાં ગણો તો ચોક્કસ કહી શકાય કે દિલ્હીથી કોઈ વસ્તુ આવી કે બહારથી એરક્રાફ્ટ તમે લાવ્યા, પ્રચાર પ્રસાર કરવાની પદ્ધતિ લાવ્યા, મટીરિયલ બહારથી લાવ્યા, કોઈ પ્રિન્ટિંગ બહાર કરાવ્યું, તો બહાર એટલે બીજું રાજ્ય. પણ અલ્ટિમેટલી દેશના જ્યાં સુધી નાણાકીય પરિસ્થિતિનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી તો મની સર્ક્યુલેશન થાય છે. એટલે ઉપરથી એક બાજુ સંગ્રહ થઈ ગયેલા નાણાં ફરીથી પાછા ફિલ્ડમાં આવે છે અને નાના નાના લોકો સુધી પહોંચે છે. એટલે એક તરફી રેવન્યુનો બગાડ થાય છે એવું પણ ન કહી શકાય. પણ લોકતંત્રમાં 5 વર્ષના આખો જે ટેન્યુઅર હોય છે એ ટેન્યુઅરની અંદર ચૂંટણી કે એનો પ્રચાર કરવા માટે તમે રાહુલ ગાંધીની ઉલ્લેખ કર્યો તો હું વાત કહું, અમે કોઈ એજન્સીનું તમે નામ નહીં બતાવી શકીએ ભારતીય જનતા પાર્ટી વાળા, અને એમને પૂછજો એટલા માટે કે અમારો પ્રચાર કરવા માટે અમારો બ્રાન્ડ એમ્બેસેડર ગરીબ માણસ છે. અને એ ગરીબ એટલે કોણ? ગરીબની વ્યાખ્યા શું? તો અમારો બ્રાન્ડ એમ્બેસેડર એ છે કે જેને સરદાર આવાસ મળ્યું છે. અમારો બ્રાન્ડ એમ્બેસેડર એ છે કે જેને આંબેડકર આવાસ મળ્યું છે, જેને ઇન્દિરા આવાસ મળ્યું છે, જેને ફૂડ સિક્યોરિટીનો લાભ મળ્યો છે, જેને 2 ટંક ખાવાનું મળ્યું છે, જેને આરટીઆઈનો લાભ મળ્યો છે, જેના બાળકને આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ મળ્યો છે. તો આ લોકો જે લાભાર્થીઓ છે એ અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. અમારે કોઈ ભારતીય એજન્સીઓ હાયર કરવાની જરૂર નથી પડતી. સાથે સાથે આવું તમામ પક્ષો કહી રહ્યા છે, હું માત્ર કોઈ એક પક્ષ ના, હું તો બહુ સ્પષ્ટ કહું છું. આમાં કોઈ ઓડિટ હોય તો આપ પણ કરી શકો છો, ચેતનભાઈ પણ કરી શકે છે. એવું નહીં ચેતનભાઈ કોઈ સાચી વાત ઓડિટ કરશે તો એવું નહીં કે કોંગ્રેસના વિરુદ્ધમાં છે કે ભારતીય જનતા પાર્ટી તરફેણ કરે છે, એવું નહીં માનું. અત્યારે માત્ર એક પક્ષની વાત નથી, અત્યારે તમામ પક્ષોની વાત છે. કારણ કે કોંગ્રેસ પર પણ આજે નહીં ઘણા વખત એવો આક્ષેપ ભલે ભાજપ વાળાએ કર્યો, પણ લોકો એ વસ્તુ જોઈ રહ્યા છે કે કોઈ પણ પક્ષ હોય કરોડો રૂપિયા ખર્ચે છે પોતાની બ્રાન્ડિંગ માટે. કોંગ્રેસ માટે કદાચ રાહુલ ગાંધી ઇમ્પોર્ટન્ટ રહેશે, ભાજપ માટે નરેન્દ્ર મોદી ઇમ્પોર્ટન્ટ રહેશે, પરંતુ આ તમામની વચ્ચે જે પૈસો આવે છે એનો હિસાબ તો કોઈ પક્ષ નથી આપતું. હિસાબ આપવો નહીં આપવો એ ઇન્કમટેક્સ વિભાગનો વિષય છે અથવા તો ઓડિટનો વિષય છે. કેમ ઓડિટનો છે કે જનતા આજે છેવટે સોશિયલ ઓડિટેડ થવું જોઈએ ને. છેવટે આ બધી વાતોનું ચલો ટેકનિકલમાં તમને ન પકડી શકાય, પણ લોકો સોશિયલ ઓડિટ તો કરતા જ હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીને મત આપવા વાળો વ્યક્તિ કે ભારતીય જનતા પાર્ટીમાં માનવા વાળો વ્યક્તિ પણ સ્પષ્ટપણે માને છે કે કોંગ્રેસ માર્કેટિંગમાં નબળી છે, કોંગ્રેસ માર્કેટિંગ બરાબર કરતી નથી, નરેન્દ્ર મોદી કશું જ કામ નથી કરતા.
છતાં પણ માર્કેટિંગ જોરદાર કરે છે. આખા આજે ગુજરાતનો પૈસો, ગુજરાતની પ્રજાના પરસેવાનો પૈસો બેફામ રીતે આખા દેશમાં વેડફાઈ રહ્યો છે. શું એ જનતા જાણતી નથી એવું માનો છો? જનતા બહુ બારીકાઈથી નિરીક્ષણ કરતી હોય છે, બહુ સમજદાર હોય છે. હા, તમારી વિચારધારા કોઈ પણ હોઈ શકે, તમે ગમે તેને મત લો, બાકી એનો મતલબ એ નહીં, પ્રજાની અંદર જે પરસેપ્શન ઊભું થાય એમાં 100% તમે ખોટા જ ખર્ચા કરી રહ્યા છો એવી જનમાનસમાં છાપ. જે પ્રકાર આપણે અગાઉ પણ ચર્ચા થઈ કે અનેક કરોડો રૂપિયાના જે ખર્ચાઓ થતા હોય છે, આપ માનો છો કે આ જે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, આપ કોંગ્રેસની વાત કરો છો, હું તેની જ વાત કરીશ કે જે કોઈ પણ મોટી અમાઉન્ટ થાય છે કરોડો રૂપિયા, એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને નોતરે છે? કારણ કે તેનો હિસાબ તો કોઈ પણ પક્ષ નથી આપતું જનતાને. જનતા ટ્રાન્સપરન્ટ સરકાર ઈચ્છે છે, કારણ કે કોઈ પણ અત્યારે માની લો કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તે લોકો એ જ કહેશે કે અમારી જો પક્ષ આગામી 5 વર્ષમાં આવશે તો અમે આટલું કરીશું અથવા આવા થઈશું એમ. પણ તેવું બતાવવા પાછળ બી કરોડો રૂપિયાનો ખર્ચો, શું એ ભ્રષ્ટાચાર નથી? હું એ જ કહેવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે કે કોંગ્રેસે 100 દિવસની અંદર મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી, મોંઘવારી ન ઘટાડી શક્યા. મારો ભારતીય જનતા પાર્ટીના તમામ મિત્રોના આપના લોકમંચના માધ્યમથી પહેલો પ્રશ્ન છે કે તમે આટલા દિવસમાં ચૂંટણી અડધી ઉપર તો પૂરી થઈ ગઈ, તમે મોંઘવારી ઘટાડવા માટે શું કરવાનો છો એની કોઈ વાત કરી ખરી? નહીં, અમે તો પૂછ્યું જ છે, તમે જવાબ આપતા નથી. આપ કહી રહ્યા છો પૂછ્યું છે, પરંતુ આપ પોતે પણ એક્સેપ્ટ કરી રહ્યા છો કે કોંગ્રેસે કીધું હતું કે 100 દિવસમાં ઘટાડીશું, હજી સુધી ઘટી નથી, ઉપરથી વધી ગઈ છે. એ જ વાત કરું છું. એટલે એમની પાસે કારણ નથી. કારણ એટલા માટે નથી કે મોંઘવારી વધવાના અનેક કારણો છે જે જનતાની આંખમાં ધૂળ નાખી રહી છે ભારતીય જનતા પાર્ટી. અમે કહ્યું હતું, અમારી ઈચ્છા શક્તિ વ્યક્ત કરી હતી. અમે 2012ની વિધાનસભાની ચૂંટણી ઘરના ઘરની વાત કરી હતી કે જે લોકોને ઘર નથી એમને ઘર આપીશું. અમારા પગલે પગલે અમારી કોપી કરી 50 લાખ મકાનો અમે એમ કે બનાવી દઈશું. 50 લાખ મકાનો 5 વર્ષમાં બનાવી શકાય ખરા? રોજના 1327 મકાન બનાવવા પડે તો રોજના 1327 મકાન દરરોજ બનાવી શકાય ખરું? શક્ય છે? છતાં જનતાના મૂર્ખ સમજે છે ભારતીય જનતા પાર્ટી વાળા અને વચનો આપે છે. અમે તો ઘરના ઘરની વાત કરી હતી કે જેને જરૂરિયાત હોય અમે ઘર આપીશું. અમે ફૂડ સિક્યોરિટીની વાત કરી તો ફૂડ સિક્યોરિટી માટેના આ પહેલાની પણ પીડીએસની યોજનાઓ છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ જે છે એ સિસ્ટમ દ્વારા કોંગ્રેસે વર્ષોથી જે ફેર પ્રાઇસ શોપ છે, એફપીએસ જેને કહેવામાં આવે છે, સસ્તા અનાજની દુકાનો, એના થકી અનાજ તો મળે જ છે, પણ એમાં માત્ર બીપીએલ લાભાર્થીઓને લાભ મળે છે. અહીંયા એક પ્રશ્ન થાય છે કે જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હીમાં તેને લગભગ બધી જ પાર્ટીને હરાવી દીધી છે અને એ અલગ વાત છે કે માત્ર 49 દિવસ સુધી જ સરકાર ટકી, પરંતુ આપણે જોયું હશે કે તેમને ખૂબ સારું હોમવર્ક કર્યું દિલ્હીમાં અને તેના કારણે લગભગ 28 સીટ તે લોકોએ જીતી. એ વખતે સોશિયલ મીડિયાનો આટલો પ્રભાવ એ લોકોએ નહોતો રાખ્યો, એ લોકોએ નહોતું કોઈ બ્રાન્ડિંગ પાછળ કરોડો અરબો રૂપિયા ખર્ચ્યા. તો નથી લાગતું કે જે બ્રાન્ડિંગ પાછળ ખર્ચીને તમે રિઝલ્ટ લાવવા માંગો છો કોંગ્રેસ કે ભાજપ, એવું નથી હોતું? તમારે લોકોના પ્રશ્નો સમજવાની વધારે જરૂર છે રાધર દેન બ્રાન્ડિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા. કોંગ્રેસ વર્ષોથી કેન્દ્રમાં શાસન કરે છે એનું એકમાત્ર કારણ આ તમારો પ્રશ્ન છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ને એમાં જ અમારો જવાબ આવી જાય છે કે 2004ની ચૂંટણી હતી, આવો નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો પ્રોપેગન્ડા પ્રમોદ મહાજન દ્વારા દેશની જનતાને થોપવામાં આવ્યો હતો. ઇન્ડિયા શાઇનિંગ અને ફીલ ગુડ. આ નવી વાત કે ઇન્ડિયા ઇઝ શાઇનિંગ, દેશ ચમકે છે એમ કે ક્યાંથી અમને કોઈ ઉપગ્રહ ચંદ્ર ઉપરથી જોયો, મંગળ ઉપરથી જોયો કે દેશ ચમકે છે, એ તો હવે ભારતીય જનતા પાર્ટી વાળા જ બતાવશે. અને એમ કે ફીલ ગુડ, બહુ સારું લાગે છે. હવે એવું તો કઈ હતું જ નહીં. કોંગ્રેસે બીજી બાજુ બહુ સમજણ સાથે પોતાને કરેલા કાર્યો, કોંગ્રેસ શેના માટે છે, કોંગ્રેસની જરૂરિયાત કોને છે, સરકારની જરૂરિયાત કોને છે, સરકારની યોજનાઓ કોના માટે હોવી જોઈએ. અત્યારે જેમ ઉદ્યોગપતિઓ માટે સરકાર આખી ચાલી રહી છે એવું નહોતું. સરકાર કોના માટે છે? જરૂરિયાતમંદ માટે. તો જરૂરિયાતના લોકોની જરૂરિયાત શું છે તો પૂરી પડી હતી. તો 2004માં કલ્પના પણ નહોતી અને કોંગ્રેસ ફરીથી શાસન પર આવી જ છે. અને કોંગ્રેસ એવી રીતે જ આ દેશ પર 65 વર્ષથી શાસન કરી રહી છે. એવી જ રીતે મનમોહનસિંહને બહુ નબળા કયા. મનમોહનસિંહ નબળા તો કેવી રીતે હોય શકે? મનમોહનસિંહ અફઝલ ગુરુને પકડી લાવ્યા છે, ફાંસી આપી દીધી. મનમોહનસિંહે કસાબને જીવતો પકડી દીધો, ફાંસી આપી દીધી. દાખલો આપું છું. તો એ વાત કર્યા પછી 2009માં શું થયું? 2009માં અમે ક્યારેય, હું માર્કેટિંગની જ વાત કરું છું, કોઈ વિષયાંતર નહીં કરું. હું ક્યારેય પણ મારા ડિબેટમાં કે વિષયાંતર ના થાય એનું બરાબર કાળજી રાખું છું. પણ અમે અફઝલ ગુરુને ફાંસી આપી એના માટે અમારી 56ની છાતી ચૂન કે મારુંગા એવું મનમોહનસિંહે ન કહ્યું. કસાબને ફાંસી આપી દીધી. જેમના નામે ભારતીય જનતા પાર્ટી પછી પોતાની દુકાન ચલાવતી હતી, પણ અમે એનું માર્કેટિંગ ન કર્યું. એટલા માટે માર્કેટિંગ ન કર્યું કે માર્કેટિંગ કરી એની પાસે પૈસા ફેરવવાની જરૂર નથી. દેશની જનતા જાણે છે. અને બીજું કહું, અત્યારે આજે અમે તમે આજ બપોર પછીના નિવેદનમાં તમે વીણા મલિકનું નિવેદન વાંચ્યું છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં થઈ જાય તો માથે મુંડન કરાવી દઈશ. વીણા મલિક ભાઈ પાકિસ્તાનની હિરોઈન છે ને એને ક્યાં કહેવાની જરૂર પડી? પૂનમ પાંડેને વસ્ત્રો ઉતારવાની ક્યાં જરૂર છે? મેઘના પટેલના વસ્ત્રો ઉતાર. ભાઈ આ બધી
એપકો વર્લ્ડ વાઇડ કંપની છે, પીઆર એજન્સીઓ આ લોકોનો સંપર્ક કરે છે. વાત કરી ભાજપની એપકોની વાત કરી, પરંતુ કોંગ્રેસ પક્ષ પાસે ફંડ ક્યાંથી આવે છે? કોંગ્રેસે કર્યું નથી. આપણે ક્યાં ફંડનો હિસાબ આપવાનો છે? તમે મને બતાવો તો હું હિસાબ આપું. હું પક્ષનો પ્રવક્તા છું. તમે મને ક્યાં ખર્ચો કર્યો એ મને બતાવો તો હું એનો હિસાબ આપું. ચેતનજી, આપ માનો છો કે બંને પક્ષો છવાયેલા છે અત્યારે સોશિયલ મીડિયા હોય કે બંને પક્ષો સાથે એક સાથે? મારી વાત સમજો જીગરભાઈ, હું મારો પક્ષ તો રાખવાનો છું. હું તો કોંગ્રેસના પ્રવક્તા તરીકે આવેલો છું. પણ તમે મને બતાવો કઈ જગ્યાએ કોંગ્રેસે મને બતાવો. તમે મને બતાવો કે કયા. જો અમે નંદન નીલેકણી લાવ્યા તો એ સેલ્ફ ઇન્ટ્રોડ્યુસ જ છે. જયરામ રમેશ તો પોતાને આગવી પ્રતિભા છે. શશી થરૂર તો આગવી પ્રતિભા છે ભાઈ. ડોક્ટર મનમોહનસિંહ જયારે લાવ્યા ત્યારે 91 થી પછી અને આજે પણ એ પોતે પ્રતિભા છે. જયરામ રમેશ તો પ્રતિભા છે. પી ચિદમ્બરમ તો પ્રતિભા છે. નંદન નીલેકણી જેને આખી દુનિયા ઓળખે છે તો એ પ્રતિભા છે. અમારે કોઈ રાખી સાવંત, કોઈ પૂનમ પાંડે, કોઈ મેઘના પટેલ, કોઈ મલ્લિકા શેરાવત, કોઈ વીરા મલિક ની બિલકુલ જરૂર નથી. તમે માનો છો કે આ શું રાતે સપના આવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ થઈ જાય એવા સપના આવે છે? ના, એમને બિલકુલ પૈસા આપવામાં આવે છે, એજન્સી દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ જ એજન્સીઓ ચાઇનામાંથી 1000 ફૂટ ટેલિફોન બનાવે. નમો મોબાઈલ ક્યાંય તમને બજારમાં દેખાય નહીં. ચાય પે ચર્ચા તો કશું નહીં. ફ્લોપ સ્કીમ, આવી ફ્લોપ સ્કીમ હજારો તમને કહું કે એકવાર ઉદઘાટન થઈ જાય, લોકો જાણી લે અને પછી ફ્લોપ જાય. 3D ના છે. શું જરૂર છે ભાઈ 3D ની? 3D પ્રચારની તમે શું માનો છો? એક સાદું તમારે ખાલી સ્ક્રીન પર બતાવવાનું હોય છે ને તો 25-50 હજાર રૂપિયા ખર્ચો થાય છે ખાલી પ્રોજેક્ટરથી. જયારે દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ હાર્યું વખતે સોનિયા ગાંધી મીડિયા સમક્ષ આવી તે વખતે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. સ્પષ્ટપણે સ્વીકાર્યું તો કે અમારે જે પ્રકારે અરવિંદ કેજરીવાલે જે રસ્તે બિલકુલ નહીં, ભૂલ ના કરતા. અરવિંદ કેજરીવાલ નહીં, હજુ કહું આપ બોલો પછી હું કહું છું. નહીં ચોક્કસ આપ બોલો. હું કહીશ. હું એટલા માટે કહું કે સોનિયા ગાંધી એવું કહ્યું હતું કે આમ આદમીની સાથે રાખીને ચૂંટણી કેવી લડાય એ હવે દિલ્હીમાં જોયું. આમ આદમી પાર્ટી નહીં, વાત બરોબર સમજો. આમ આદમી કોંગ્રેસ પાર્ટી ફોલો નથી કરવામાં આવ્યું. એ ફોલો નથી કરતા. આમ આદમી પાર્ટી નહીં, મોટા ભાગના લોકો આજે પણ બુદ્ધિશાળી લોકો પણ આમ આદમી એટલે આમ આદમી પાર્ટી સમજે છે. આમ આદમી નહીં, આમ કોંગ્રેસ કા હાથ આમ આદમી કે સાથ. આવા વર્ષોથી કોંગ્રેસની જાહેરાત આવે છે અને ના કહેવાની જગ્યા હોય તમે તમારા સ્ક્રીન પરથી બોલો કે ના ખોટી વાત છે. એ વસ્તુથી સહેમત હશો કે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા રાહુલ ગાંધી? વખાણ નહોતા કર્યા. આમ આદમી એટલે કોમન મેન જે વાત કરી ચેતનભાઈએ કે આમ જનતા શીખવું જોઈએ કે આમ આદમી નહીં, કોઈની પાસેથી નહીં. આમ આદમીને ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ કરી લોકતંત્રને ભાગીદાર બનાવી કેવી રીતે ચૂંટણી લડાય એ શીખવું જોઈએ એવી વાત કરી છે. આમ આદમી નહીં. અને બીજું કહું, કેજરીવાલ શું? હુ ઇઝ કેજરીવાલ? કેજરીવાલને કોણ ઓળખે છે? કેજરીવાલ માત્ર મીડિયાનું ઉભું કરેલું માત્ર આયામ છે. કેજરીવાલ શું યોગદાન? કરોડો રૂપિયા ખર્ચા વગર દિલ્હીમાં 28 સીટ લઈ ગયા તે તો તમે માનો? પણ માર્કેટિંગ થી જ તમે વાત કરી ને એ તો તમારો પ્રશ્ન ખોટો હતો. કેજરીવાલ માત્ર માર્કેટિંગ નો જ માણસ છે અને માર્કેટિંગ દ્વારા જ ઉભો થયેલો છે. કેજરીવાલે દેશમાં શું, કેજરીવાલનો દેશના શાસનમાં શું ભાવ છે? અન્ના હજારે વિશે આપ શું કરશો? બિલકુલ અન્ના હજારે તમને કહું, અન્ના હજારે વાત કરતા હોય તો અન્ના હજારે પણ કેટલાક લોકોથી આજે પણ કેટલાક થી ઓપરેટ થાય છે. અન્નાજી ગુજરાત કાલે જ આવીને ગયા. કાલે જ ગુજરાત આવીને ગયા છે. જો આપનો ખ્યાલ હોય તો કેમ ભ્રષ્ટાચારની વાત ન કરી? અન્નાજીની પાછળ પણ જો એનજીઓ ન લાગે, ગુજરાતની જનતા લોકમંચના માધ્યમથી મારી વાત બરાબર સમજી લે. હું આપના માધ્યમથી આ વાત એર કરવા માંગુ છું કે અન્ના હજારે પણ એમની પાછળ પણ એનજીઓ ન હોય તો એમને પણ ત્યાં ભીડ આવે નહીં, ના આવે. આ દેશની માનસિકતા છે સાહેબ. કહેવામાં આવે છે કે અને ફ્લોપ જ ગયા છે. અન્ના જયારે મહારાષ્ટ્રના છે તો મુંબઈમાં ફ્લોપ ગયા હતા કે નહીં? કેમ મુંબઈમાં ભીડ એકઠી ના કરી શક્યા? ભીડ એકઠી કરવા માટે એનજીઓ છે. જયાજી, બ્રાન્ડિંગ પાછળ જે કરોડો અરબ રૂપિયાના ખર્ચા થાય છે એમાં અન્ના હજારે અને ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલનું નામ ક્યારેય નથી આવ્યું. નામ આવ્યું છે તો કોંગ્રેસ ભાજપ બંને પક્ષોનું આવ્યું છે. એટલા માટે હું એ કહી રહ્યો છું કે બ્રાન્ડિંગ થકી જ તમે લોકોના દિલમાં પહોંચશો તેવું નથી. કારણ કે પહેલાનો જમાનો હતો કે જ્યાં નેતાઓ ચાલીને લોકો સુધી પહોંચતા હતા. મહાત્મા ગાંધીની જો વાત કરું તો મહાત્મા ગાંધી એ વખતે એટલી આપણી પાસે ટેકનોલોજી નથી, એટલી બધી ફેસિલિટી નથી, છતાં પણ દુનિયાનું કોઈ શહેર, કોઈ જગ્યા એવી નહીં હોય કે જ્યાં કોઈ મહાત્મા ગાંધીને ન ઓળખતો હોય. તો એ વખતે બ્રાન્ડિંગ પાસે કોઈ કરોડો અરબ રૂપિયાના ખર્ચા નતા કરવામાં આવતા અને એ વખતે ટ્રાન્સપરન્ટલી લોકો સમક્ષ પહોંચાડવામાં આવતું હતું કે જે કોઈ પણ ખર્ચા થઈ રહ્યા છે. આપણે વાત કરી ઇન્કમ ટેક્સ બતાવવાનું છે, પરંતુ ઇન્કમ ટેક્સ સાથે પ્રજાને પણ બતાવવાનું છે. સોશિયલ ઓડિટ, મેં બરાબર વાત કરી છે. સોશિયલ ઓડિટ એટલે પ્રજા. સોશિયલ ઓડિટ એટલે શું? ઓડિટ ની ટેકનિકલ બાબત ભૂલી જાઓ, એ તો ડિપાર્ટમેન્ટ છે. પણ મેં ખબર કે બ્રાન્ડિંગ પાછળ કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, પરંતુ કોઈ પણ પક્ષ એ નથી બતાવતું કે આ હિસાબ ક્યાંથી આવે છે.
માની લો કે કોઈ ઉદ્યોગપતિ પાસેથી લેવામાં આવ્યા કે કોઈ બી સેટલમેન્ટ જે પ્રકારે તમે વાત કરી અત્યારે, પરંતુ તો તેની જોડે પણ સેટલમેન્ટ હશે તો તે પણ વસૂલ તો કરશે જ. તો તમામની વચ્ચે પૈસો તો પ્રજાના ખિસ્સામાંથી જાય છે અને તેના સુધી પહોંચતો નથી, તે સૌથી મોટી તકલીફ છે. જો આ તમામ પૈસાનો લોકોના રોડ, રસ્તા, વીજળી, એજ્યુકેશન, મોંઘવારી, ગરીબી દૂર કરવા, તે લોકોને ફેસિલિટી, હોસ્પિટલમાં સારી ફેસિલિટી મળી શકે, આ તમામ પાછળ જો કોંગ્રેસ કે ભાજપ જો એ પૈસો ખર્ચશે તો સાચા અર્થમાં એવો વિકાસ થશે કે નેક્સ્ટ ઇલેક્શન વખતે બ્રાન્ડિંગ પાછળ આટલા કરોડ રૂપિયા ખર્ચવાની જરૂર નહીં પડે. નથી લાગતું આપને આ વાત? આપના વાતનો જવાબ પછી આપું, પણ પેલા ચેતનભાઈની એક વાત સાથે હું સંમત છું કે કોઈ પણને આપણે મેદાનની બહાર રહી અને ફક્ત પ્રેક્ષક તરીકે તાલીમ પાડવી એ વાતને હું માનતો નથી, અથવા તો બધી રાજકીય પક્ષોનો ચોર કહેવા એ વાત સાથે હું બિલકુલ સંમત નથી. અને એની સામે મારો સખત વાંધો છે એટલા માટે કે દુર્જનોની જે સક્રિયતા હોય છે ને એના કરતા કહેવાતા સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે આ સમાજને બગાડવા માટે. એ પણ ચેતનભાઈ બરાબર સમજી લેવું જોઈએ. એટલા માટે કે તમે રાજકીય પક્ષોનો ચોર કહો છો એટલે શું, કેવી રીતે ચોર કહો છો? તમારી જોડે કયા પુરાવા છે? કેવી રીતે ચોર કહી શકો? હા, તમારી નારાજગી હોઈ શકે, પણ બધી પાર્ટીઓ ચોર છે એવું તો કેવી રીતે કહી શકાય? સજ્જનોની કારણ કે જે નિષ્ક્રિયતા, નહીં, બહારથી બહાર બેસીને કહેવું બહુ જુદી વાત છે. કહેવાતા સજ્જનો, સો કોલ્ડ જેન્ટલમેન, કહેવાતા સજ્જનો ની જે નિષ્ક્રિયતા છે દુર્જનોની સક્રિય કરતા વધારે સમાજને નુકસાન કરે છે. બોલવું જ પડે. મહાત્મા ગાંધીની તમે વાત કરી હતી, મહાત્મા ગાંધીએ વિચાર ફેલાવ્યો હતો. મહાત્મા ગાંધીની વિચારધારા ચાલી છે, મહાત્મા ગાંધી નહીં. પાર્ટી તરફથી નહીં, એક આમ આદમી તરીકે વાત કરી રહ્યા છે અને ચોક્કસથી આ પ્રશ્ન માત્ર ચેતનજીનો નથી, આ પ્રશ્ન તમામ લોકોનો છે કે બ્રાન્ડિંગ પાછળ જે કરોડો અરબો રૂપિયાનો ખર્ચો થાય છે એ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયું તો નથી લાગતું આપને? 100% તમે પૈસા ક્યાંથી લાવવાના છો? તમારે એમને ઓબ્લાઇજ તો કરવો જ પડશે ને. અત્યારે કેમ આ પ્રશ્નો, કેમ ગુજરાતમાં કેમ પ્રશ્નો આવે છે? અદાણી જમીન આપી દીધી, ટાટાને આપી દીધી, આ બધું કેમ આવે છે? તો આપ અદાણી અંબાણીની વાત કરો છો? બિલકુલ 200% અદાણી, અંબાણી, ટાટા, હું તમારા માધ્યમથી બધી જનતા કાન ખોલીને સાંભળે કહું છું કે અમને ઓબ્લાઇજ કેમ કરવામાં આવે છે? પ્રશ્નો કોંગ્રેસ પર તમે બતાવો ને કોઈ ઉદ્યોગપતિ ક્યારે અમે કોને આપી દીધી? દેશમાં આટલું 10 વર્ષથી શાસન છે, પણ નામ તો આપો રોબર્ટ વાડ્રાની વ્યક્તિગત બાબત છે. એને પોતે બિઝનેસમેન છે રોબર્ટ વાડ્રા. પરંતુ કોંગ્રેસ પક્ષ ના, બિલકુલ નહીં. એની ઉપર આક્ષેપ એટલા માટે થાય છે, તમને કહી દઉં, તમારા જેવા કહેવાતા સુજ્ઞ લોકો પણ આમાં ઇન્વોલ્વ થાય છે, એમને ખબર નથી વાસ્તવિકતા. હું 1 કલાક મને તમારું માધ્યમ આપો અને રોબર્ટ વાડ્રાની એક પણ વાત ખોટી પડે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. માત્ર રોબર્ટ વાડ્રા પર આક્ષેપ એટલા માટે થાય છે કે એ સોનિયા ગાંધીના જમાઈ છે. રોબર્ટ વાડ્રા બિઝનેસમેન છે. શું કહેતા નથી? રોબર્ટ વાડ્રાએ સરકારી રાહે લાભ નથી લીધો. ખોટી વાત ન કરો, મારે કહેવું જ પડશે અને વાત બરાબર તમારા માધ્યમથી જવી જોઈએ. રોબર્ટ વાડ્રા બિઝનેસમેન છે, એને જમીન લીધી છે, એને કોઈ સરકારી લાભ લીધો નથી. ટાટાને જેમ 33,000 કરોડ આપ્યા એવા રોબર્ટ વાડ્રાને હરિયાણાની સરકારે નથી આપ્યા. ગેરસમજ ન કરો. આપ શું કહેશો ચેતનજી? કોઈ એક પક્ષ સંકળાયેલો છે ભ્રષ્ટાચારની ગંગોત્રીને બ્રાન્ડિંગ સાથે? કોઈ એક પક્ષ સંકળાયેલો તે માનવામાં આવે છે? બધા જ પક્ષો સંકળાયેલા છે. હું તો એઝ અ કોમન મેન હું મારા સ્ટેટમેન્ટ ઉપર સ્ટીક ટુ રહીશ કે મેં જે કીધું છે. કોઈને બિલીવ કરવું હોય કરે, ના કરવું હોય ના કરે. બિલકુલ, એટલે તમામ પક્ષો ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. દર્શક મિત્રો, એ જ વસ્તુ જોવાની છે કે તમામ પક્ષો બ્રાન્ડિંગ પાછળ કરોડો અરબ રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ જે પ્રકારે મેં અગાઉ પણ વાત કરી કે પહેલાના જમાનાની જો વાત કરીએ તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ તમામ લોકોએ કોઈ પણ પ્રકારના આવા ખર્ચા નતા કર્યા બ્રાન્ડિંગ માટે. છતાં પણ આજની તારીખે તેમનું નામ એટલું રોશન છે અને તેના નામને લઈને પણ રાજકારણ કરવામાં આવતું હોય છે, કારણ કે તે લોકો સાચું ઇન્સ્પિરેશન હતા દેશમાં. આજની તારીખના નેતાઓ જો તે બધી વસ્તુ સમજી જાય, બ્રાન્ડિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાથી લોકોના દિલમાં નથી વસી શકાતું. જો એ જ કરોડોના અરબો રૂપિયાનો ખર્ચો પ્રજાના વિકાસ પાછળ જો ખર્ચવામાં આવે તો કદાચ બીજા ઇલેક્શન પાછળ તમારે વોટ માંગવા પણ નહીં જવું પડે, કારણ કે લોકોએ જોઈ ચૂક્યા હશે કે કોણે શું કામ કર્યું હશે. આશા રાખીશું આપ સૌ સમજશો, આપ સૌ પોતાની આંખોથી જોશો કયો પક્ષ કેટલો ખર્ચો કર્યો હશે અને તેનું કેટલું વળતર આપી રહ્યું છે. તો જરાસિંહ પરમાર અને ચેતનજી, આપ બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ તો ખાસ કાર્યક્રમ લોકમંચ છે. આવતીકાલે ફરી એકવાર એક નવા વિષય સાથે આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને લગે જીગરના રજા આપશો. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા